મિત્રો આજે આપણે વાત કરીશું કે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું. ઘણી વખત તમે જોયું હશે કે જ્યારે તમે લોન લેવા જાઓ છો ને ત્યારે પાન કાર્ડ વેરીફાઈ નથી થતું અથવા પાન કાર્ડ આધાર કાર્ડના ડેટા મેચ નથી થતા. તેનું કારણ ઘણા બધા હોઈ શકે. પાન કાર્ડ આધાર કાર્ડ લિંક નહીં કરેલું હશે ને તો પણ આ ઇસ્યુ આવતો હશે. આજકાલ ઓનલાઈન કોઈ પણ લોન લેવા જશો ને ત્યારે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક હશે ને તો જ તમને ઇન્સ્ટન્ટ લોન આપશે. તો પહેલા આપણે જાણીશું કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે કે નહીં કેવી રીતે ચેક કરી શકીએ. બે વેબસાઇટ છે, બંને વેબસાઇટ હું બતાવીશ, બંનેના ફાયદા બતાવીશ. પહેલી જે ગવર્મેન્ટની વેબસાઇટ ઇન્કમ ટેક્સ ગવર્મેન્ટ, એના પર હોમ પેજ પર ક્લિક કરશો ને તો બીજા નંબરનું જ ઓપ્શન છે લિંક આધાર સ્ટેટસ. એના પર તમે જેવું ક્લિક કરશો ને એટલે પેજ ઓપન થશે જ્યાં તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યાં पे પાન કાર્ડ આધાર કાર્ડ નંબર નાખવાનો છે. તમારે જેનું પાન કાર્ડ અને આધાર કાર્ડ ચેક કરવું છે એનું જેવું નાખીને કન્ટિન્યુ કરશો ને લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે એ બતાવી દેશે કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે કે નથી. અત્યારે સાઇડ ઇસ્યુ ચાલે છે સમથિંગ મિનિટનો, મતલબ આ ઘણી વખત સાઇડ લોડિંગ લેતી હોય છે, ઘણી વખત ડેટા ડાઉન દેતા હોય છે. તો બીજી જે વેબસાઇટ છે બહુ સિમ્પલ છે, આસાનીથી છે, અને હું પણ આ જ વેબસાઇટનો યુઝ કરું છું કોઈ પણ વ્યક્તિનું, કોઈ પણ કસ્ટમરનું પાન કાર્ડ આધાર કાર્ડ ચેક કરવું ને ત્યારે. આમાં પણ તમારે પહેલા આધાર નંબર નાખવાનો છે, ત્યારબાદ તમારે પાન નંબર નાખવાનો છે. બહુ ફાસ્ટ પ્રોસેસ આમાંથી ચેક થઈ જશે એટલે હું આ વધારે યુઝ કરું છું. જેવું ચેક પર ક્લિક કરશો તરત અહીંયા આવી જશે નોટ લિંક, લાલ કલરનું આવી ગયું, મતલબ કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક નથી, તમારે લિંક કરવું પડશે. અને જો તમારું લિંક હશે ને તો ગ્રીન કલરનું એટલે કે લીલા કલરનું આવી જશે લિંક લખેલું, તો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે. મિત્રો પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે, આજ નહીં તો કાલે પણ તમારે જરૂર પડશે જ. તો ના હોય ને તો આજે જરૂરથી કરી લેજો, જેટલું વહેલું કરશો એટલો જ તમને ફાયદો છે. પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવું હોય તો એના માટેની પ્રોસેસ તમારે જો પ્રેક્ટિકલ જાણવી હોય ને તો મને કમેન્ટ કરજો કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું. તો વધારે જો કસ્ટમરની વધારે જો રિક્વાયરમેન્ટ હશે ને તો પ્રેક્ટિકલ વિડીયો બતાવીશ કે કેવી રીતે તમારે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવું, એ પણ અર્જન્ટમાં. તો આ હતી જાણકારી. તમારી પાસે પણ ઘણા કસ્ટમર આવે છે જેનું આગળની લોનની પ્રોસેસ વધતી નથી, એના માટેનો ડેડિકેટેડ વિડીયો હતો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.